ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગ્સમાં. આજે જો થઈ ગયો છે મંગળવાર અને મારે આજે મંગળવાર છે અને સુજલને ને બાપ દીકરાને બેને જમવા જવાનું છે, એટલે રસોઈ પાણીનું તો કાંઈ ઉપાધિ નથી. જો હવે અત્યારમાં ફ્રી થઈ ગઈ છું અને બ્લોગ બનાવવા બેસી ગઈ છું અને દિયા બેન જો રમે હે. અહીંયા રમે. શું કરે દિયા? હે શું કરે? એ અત્યારે જો ટીવી જોવા માંડી છે અને આજે થોડીક ઠંડી વધારે છે એટલે એના પપ્પાનો પણ કોટ પહેરી લીધો છે. કેવું લાગે કોમેન્ટમાં કહેજો મને. જા ચકવા આવતી રહી. હા જીજો, હા હજી એને નાવાનું બાકી છે દીકરાને. કાઢી નાવાનું બાકી છે ને? હે નાઈ કરવી ને મારા દીકરાને? એને નાઈ નથી કરવી. જો નાઈ નથી કરવી. રિયાના પપ્પા જવાના હતા જમવા મગ ઉપર, પણ એને હવે કેન્સલ થયું હતી. હવે જો ત્યારે એના હાટો આપણે મગભાતને કરી નાખીએ. ચાલો હવે લસણ ફોલી નાખીએ. એને પપ્પા આવે એ પહેલાં આપણે રસોઈ બનાવી લઈએ. તો લસણ ફોલીને પછી મગભાત વઘારી નાખીએ. ગયા લસણ ફોલવા જો એકલી હિંચકે બેઠી. જો કાઢ્યું ત્યાં જો વેફર લેવા ગઈ. બાપુજી આપી હતી કા જીયા જો એ ઓઠા કાઢે તમારા સામું. શું કરે? લસણ ફોલીને રેડી કરી લીધું છે અને હવે આપણે લસણ મૂકી દઈએ અને આપણે મગભાતે થઈ ગયા છે. તો જો આમાં મગનું શાક કરી નાખ્યું છે અને આમાં છે એ ભાત કરી નાખ્યું ને આમાં છે એ સંભારો કરી નાખ્યો. અને હવે બપોરાનું ટાણું થઈ ગયું છે એટલે એના પપ્પા આવી જાય પછી આપણે એકટાણું કરી લઈએ અને એ જમી લે. યાર કંઈક જોઈએ. જો શું જોઈએ તારે? શું કરવું? હે શું જોઈએ? શું જોઈએ? એ જો કાંટાળી ચમચી લઈ લે હે. એ 2 ચમચી લઈ લીધી. 2 ચમચી એ શું કરી? હવે પાછી મૂકી દીધી. જો દિયા બેન તો દિયા રહેતી નથી. દિયા બેન જો બ્લોગ પણ બનાવવા નથી દેતી. ગાંડી થઈ ગઈ. એ દિયા ગાંડી થઈ ગઈ. તમારે દિયા હલા હલા કરી ગઈ. હો ક્યાં દિયા હલા હલા કરી ગઈ કે નહીં? દિયું ઉઠી ગઈ. આ તો ઉઠી ગયું. હલા હલા કરી ગઈ પાછી. એમ કરે કેમ કરે? આમ એમ કરે. મારો દિયો તો ગાંડો થાય. હો તારી જો બને આમ તો જો ઠેકડા મારે. જો હું કાં ઠેકડા મારે? ગાઈસ તો હવે જો બપોરા કરી લીધા અને જો હવે લાંબા પડ્યા છે. તો હવે મળીએ 4-5 વાગ્યે. ત્યાં લગ્ન આરામ કરી લઈએ થોડોક. તો ચાલો મળીએ 5 વાગ્યે. તો પાર્લરમાં કસ્ટમર આવ્યા છે એટલે આને આપણે શું કરવાનું છે તમારે? આઈબ્રો કરવાનો છે. તો એ લોકોને આઈબ્રો કરવાનો છે. તો હાલો હવે કરી દઈએ આપણે એને. તો વાગી ગયા છે 4:30 વાગ્યા છે અને જો ઉઠીને હજી તો મોટા જવાના બાકી છે રોંઢાના. અને જ આકડીના ચા પાણી પીવું. તો ચાલો હવે દિયાબેન પણ ઉઠી ગયા ભેગા. કાઢીએ બેન. અને સુજલભાઈ જાય છે ટ્યુશનમાં. કા સુજલ ટ્યુશનમાં જા? હા સુજલભાઈ ટ્યુશનમાં જાય. તો ચાલો હવે ચા પાણી પીવા. કાંઈ તો 6 વાગી ગયા છે અને જવાળી દિયા અને સુજલને બેને એના પપ્પા આવ્યા છે. પાર્સલ લઈને આવતા રહ્યા એટલે એ ગયા છે ફરવા ગયા છે. તો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને પણ દબાવી દેજો કારણ કે આવા નવા વિડીયો હું બનાવતી રહીશ. અને મારી દિયા ખેર 2 નામની ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરજો. તો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય.